કિંજલબેન રબારીને લઈને એક સૌથી મોટા સમાચાર। હા મિત્રો, હાલ રાજકારણની અંદર દિવસે ને દિવસે નવા સમાચાર આવતા હોય છે અને નવા ધડાકા થતા હોય છે। તમને બધાને ખબર છે કે ખેડૂતના નેતા તરીકે રાજુ કરપડા જાણીતા હતા અને આમ આદમી પાર્ટીમાંથી તેમણે રાજીનામું આપ્યું એટલે કેટલાય લોકો એવું વિચાર્યું હતું કે હવે રાજુ કરપડા કોઈ પણ રાજકારણની અંદર નહીં આવે, પરંતુ એ જ રાજુ કરપડા ભાજપની અંદર જોડાઈ ગયા 2 દિવસો પહેલાં। એટલે મોટા ધડાકા થતા હોય છે। તો આજે એક મોટો ખુલાસો થયો છે અને આજે વાત કરવાના છીએ ગુજરાતના એવા સિંગરની જે હંમેશા ટ્રેન્ડિંગની અંદર રહ્યા છે, એટલે કે કિંજલબેન રબારીની। કિંજલબેન રબારીને લઈને શું મોટા સમાચાર આવ્યા છે અને ખરેખર હાલમાં ભાજપની જે સરકાર છે એ ટિકિટો કોને આપે છે, તો જે સોશિયલ મીડિયાના સ્ટાર છે અને તેમને યોગ્ય લાગે છે, જેની અંદર તેઓ ઇન્ટરેસ્ટેડ છે, તેમને ટિકિટ આપી રહ્યા છે। તો હવે મિત્રો, સોશિયલ મીડિયાના સ્ટાર એટલે કે રાજલબેન બારોટ અને માયાભાઈ આહિરની દીકરી છે, એમને પણ ટિકિટ આપી છે અને તેઓએ પોતાના ઓફિશિયલ પેજ પર જણાવ્યું છે। ત્યારે કિંજલબેન રબારીને શું ટિકિટ મળી કે નહીં, આખરેકાર હવે કિંજલબેન રબારીને ભાજપ તરફથી ટિકિટ મળશે કે નહીં મળે, સૌથી મોટા સમાચારની વાત કરવાના છે। કારણ કે હાલમાં સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝમાં જોવા મળે છે કે આપણે ગમે તે વિડીયો જોઈએ તો કે સોશિયલ મીડિયાના સ્ટાર અને ફોલોવર વધુ હોય છે તેમને ટિકિટ મળી રહી છે અને વાત પણ સાચી છે, ભાજપે ટિકિટ પણ આપી છે। તો હવે મિત્રો સવાલ ઉઠે છે ક્યાંક ને ક્યાંક કે બધી સમાજની અંદર સારા વ્યક્તિઓ આવે છે અને બધી સમાજની અંદર કોન્ટેન્ટ ક્રિએટરો તો છે જ। તો હવે વાત કરીએ કે કિંજલબેન રબારીને શું ટિકિટ મળશે અને એ પણ ભાજપ તરફથી। તો કારણ કે મિત્રો તેમને પણ લગભગ 5 લાખ જેવા ફોલોવર ઇન્સ્ટાગ્રામની અંદર છે, તો તેઓ પણ એક સ્ટાર છે। પરંતુ મિત્રો હાલમાં એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, વિડીયો નથી ઇમેજ છે, એ ચિત્રની અંદર કિંજલબેન રબારી તમે જોઈ શકો છો કે ભાજપનો દુપટ્ટો પહેરવામાં આવ્યો છે। તો શું આ વાત સાચી છે? તો ના મિત્રો, આ વાત એકદમ ખોટી છે। કિંજલબેન રબારી ભાજપ સાથે જોડાયા પણ નથી। કિંજલબેન રબારીના કોઈ એવા સમાચાર નથી કે તેઓ રાજકારણની અંદર પણ આવે। અમે આ વિડીયો વિશે કોઈ પણ ખરાબ પુષ્ટિ નથી કરતા, ફક્ત ને ફક્ત ન્યૂઝ આપીએ છીએ કે કિંજલબેન રબારી ભાજપની અંદર નથી જોડાયા, તેમને ટિકિટ નથી મળી। આવનારા સમયની અંદર જો ટિકિટ મળશે કે કિંજલબેન રબારી રાજકારણની અંદર આવશે તો જરૂરથી આપણી આ ચેનલની અંદર જણાવીશું। આજના વિડીયોની અંદર આટલું, વિડીયો ફક્ત મનોરંજન અને ઇન્ફોર્મેશન માટે હતો। બાકી મળીએ જોરદાર નવા વિડીયો સાથે। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા।